કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં જળ સંરક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં હિન્દુ ફાઉન્ડેશન દ્વારા જનભાગીદારીથી જળ સંચય આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ શહેરની 5 વિધાનસભામાં કુલ 355 દરેક દીઠ 71 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરાશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ખાનગી મિલકતોમાં 50% જનભાગીદારીથી બોરવેલ રિચાર્જ સિસ્ટમ લગાવી આપવામાં આવશે, જેનો પ્રારંભ નવીનસિંહ જેતાવતના નિવાસસ્થાનેથી કરાયો। આ પ્રસંગે કોર્પોરેટર શ્રીરંગ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં સરકારી ગ્રાન્ટ અને પાલિકાના 10 કરોડના ખર્ચે જાહેર સ્થળોએ પણ આ સિસ્ટમ કાર્યરત કરી ભૂગર્ભ જળસ્તર સુધારવાનો પ્રયાસ હાથ ધરાયો છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જળ સંરક્ષણ મંત્રી એવા માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરના 5 વિધાનસભા ક્ષેત્રમાં 71થી વધારે સોસાયટીઓમાં જળ સંરક્ષણના કાર્યક્રમની શરૂઆત કરી છે। દરેકે દરેક ઘર, એપાર્ટમેન્ટ, સોસાયટી એમાં પોતાના ઘરે વ્યક્તિગત રીતે જે લોકો આ કામગીરી કરવા માગતા હોય, જેનો ખર્ચ માત્ર 10,000 રૂપિયા થતો હોય છે, એમાં પણ 50% સુધીનો ખર્ચ એ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવાનું એની શરૂઆત આજે આપણે કરીએ છીએ। માન્ય શ્રી નવીનસિંહ જેતાવતજી, ભારતીય જનતા પાર્ટીના શિક્ષક સેલના પૂર્વ કન્વીનર, સૌરભ પાર્ક જેવી સોસાયટી સમગ્ર ગુજરાતની સૌથી મોટી સોસાયટી, એમાં 700થી વધારે મકાનો, એમાં આજે આ કામગીરીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે આજના દિવસે માન્ય પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમને આરોગ્ય અને ભગવાન એમને દીર્ઘાયુ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। સમગ્ર વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આ જળ સંરક્ષણની કામગીરીમાં જોડાવવું હોય તો એમને સસ્નેહ સપ્રેમ આ કામગીરીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને થનારા ખર્ચના 50% સુધીનો ખર્ચ એ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવશે। આવનારા સમય એ પાણી માટે સૌથી મહત્ત્વનો સમય છે, ત્યારે આ કામમાં સૌ જોડાય અને ભગવાને આપણને જે આપ્યું છે એ ભગવાનને પાછું આપવાનો એક નાનો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય। સંસ્કારી નગરીની આ ઓળખ છે અને આ ઓળખ આપણે જાળવી રાખીએ એવી જ વડોદરા શહેરના સૌ નગરજનોને હું પ્રાર્થના કરું છું। વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે ને, એક આર્ટિફિશિયલ રિચાર્જિંગ કહી શકાય કે વરસાદનું પાણી જે અગાસીમાં પડે છે અને મેદાન પ્રદેશમાં જે વરસાદનું પાણી આવે છે એને આપણે મોટે ભાગે દરિયાની અંદર જાય છે, કાં તો કોઈ ગટરો મારફતે ગંદા પાણીમાં વહી જાય છે। હવે ચોખ્ખું પાણીનું ભૂગર્ભનું સ્તર છે ને દિવસે ઘટતું જાય છે। સાયન્ટિફિક રિપોર્ટ કહે છે કે 2050માં અડધી વસ્તીને પાણીની તંગીનો અનુભવ થવાનો, વિશ્વની વાત કરું છું। તો આ એક ભૂગર્ભ સુધી ચોખ્ખું પાણી જાય ત્યાં સુધી આ એક આખો અલગ જ પ્રયોગ છે અને બહુ સક્સેસફુલ છે કે વરસાદનું પાણી એક પાઇપ દ્વારા એક ફિલ્ટર મૂકવામાં આવે, એ ફિલ્ટર દ્વારા જે બોરવેલ હોય, જેને પોતાનો બોર હોય, એના દ્વારા ભૂગર્ભની અંદર જાય અથવા તો ડ્રિલિંગ દ્વારા ભૂગર્ભમાં જાય અને ભૂગર્ભની અંદર ચોખ્ખું પાણી જાય વરસાદનું। તો વરસાદનું પાણી તો સૌથી ફાયદાકારક છે, પીવા માટે પણ એટલું જ ફાયદાકારક છે। જૂના જમાનામાં ટાંકા આપણે બનાવતા હતા, જે સૌરાષ્ટ્રમાં પ્રથા ચાલુ છે, પણ અત્યારે કદાચ આપણે ટાંકા પદ્ધતિ ના અપનાવીએ તો આ પદ્ધતિથી આપણે પૃથ્વીના પેટાળ સુધી ચોખ્ખું પાણી લઈ જઈએ તો પાણીની તંગી, કારણ કે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભ જળનો ઉપયોગ તો કરવો જ પડશે। દરિયાનું પાણી ખારું છે, એનું ફિલ્ટરેશન થાય છે પણ મોંઘું પડે છે, એટલા માટે આ એક નવતર પ્રયોગ છે ને આ ફિલ્ટરેશન જે છે વોટર હાર્વેસ્ટિંગ એ વડોદરાની સૌ પ્રજાને મતલબ આમાં જોડાય આ અભિયાનમાં, એવું નમ્ર અમારું વિનંતી છે, આગ્રહ છે। હા, આ જે યોજના છે એની અંદર હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આ ચાલુ છે અભિયાન। એની અંદર જે પણ ખર્ચ થાય, પાઇપિંગનો અને ફિલ્ટરનો, 2 મેઇન ખર્ચ છે, અને જે કુંડી બનાવવાની હોય એ ખર્ચની ટોટલ ખર્ચના 50% ખર્ચ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા મળે છે। 50% ખર્ચ જે તે ગ્રાહકે પોતે ભોગવવાનો હોય છે, એટલે 50% રાહત આની અંદર આપણે હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જે ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા કાર્યરત છે। મારું નામ નવીનસિંહ જેતાવત છે, અત્યારે હાલ શિક્ષક સેલનો કન્વીનર છું ભારતીય જનતા પાર્ટીમાં, અને અહીંયા મારું પોતાનું મકાન છે સૌરભ પાર્કમાં।